Assalamu alaikum to all my dear students. I am Fazila Parekh from AI Mullah High School, ઉમરવાડા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રીડ 12 જોઈશું. ગેસ્ટ વિથ ગન. ગેસ્ટ એટલે કે મહેમાનો, વિથ એટલે કે સાથે, ગન્સ એટલે કે બંદૂક. તો શું આવશે? બંદૂકધારી મહેમાનો. બંદૂક સાથે મહેમાનો. કેવા મહેમાનો છે? બંદૂક સાથે મહેમાનો છે. તમારા ઘરે કોઈ દિવસ બંદૂક સાથે મહેમાન આવ્યા છે? નહીં ને? તો જુઓ, આજે આપણે કેવા મહેમાનો વિશે જોવાનું છે? બંદૂકધારી મહેમાનો વિશે જોવાનું છે. બરાબર? ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ. ઇન ધ મિડલ ઓફ ધી લાસ્ટ સેન્ચ્યુરી, એરિયાઝ ઓન ધી બાઉન્ડ્રી ઓફ મહારાષ્ટ્ર were full of thieves and dacoits. જુઓ, મિડલ ઓફ ધી એટલે કે મિડલ ઓફ ધી લાસ્ટ સેન્ચ્યુરી. મિડલ એટલે કે મધ્યકાળ. શું કહે છે? મધ્યકાળ. અને લાસ્ટ સેન્ચ્યુરી એટલે કે છેલ્લી સદીના મધ્યકાળમાં કઈ જગ્યાએ? એરિયાઝ ઓન ધ બાઉન્ડ્રી ઓફ મહારાષ્ટ્ર એટલે કે મહારાષ્ટ્રના બાઉન્ડ્રી એટલે કે સરહદી, મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાં થીવ્સ એન્ડ ડિકોઇટ્સ. ડિકોઇટ્સ એટલે કે રોબર્સ, ચોરો, ડાકુઓ. ને થીવ્સ એટલે કે ચોર. બરાબર? તો આખીનું અર્થ શું થશે? છેલ્લી સદીના મધ્યકાળમાં મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાં ચોર અને ડાકુઓથી ભરપૂર હતા. કેવો હતો તે વિસ્તાર? ચોર અને ડાકુઓથી ભરપૂર હતો. They used to raid the villages, terrify people and take away their valuables. શું કહે છે? They used to raid એટલે કે અટેક કરવો. તો તે લોકો શું કરતા હતા? ગામડાઓ પર, ધ વિલેજીસ એટલે કે ગામડાઓ ઉપર હુમલો કરી ટેરિફાય પીપલ. ટેરિફાય એટલે કે ડરાવવું. ટેરિફાય પીપલ લોકોને ડરાવી. એન્ડ ટેક અવે ધેર વેલ્યુએબલ્સ. વેલ્યુએબલ્સ એટલે કે કિંમતી. અને તેમની કિંમતી ચીજો પડાવી લેતા હતા. શું કરતા હતા? તેઓ ગામડાઓના અંદર હુમલો કરી લોકોને ડરાવી એમની કિંમતી ચીજો પડાવી લેતા હતા. ધ પોલીસ કુડ નોટ પ્રોટેક્ટ ધી પીપલ. પોલીસ પ્રજાનું, પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરવું, પોલીસ પ્રજાનું રક્ષણ કરી શકતી ન હતી. ધ વિલેજર્સ હેડ ટુ ડૂ સમથિંગ ટુ સેવ ધેમસેલ્વ્સ. ગામવાસીઓએ જ આત્મરક્ષણ, ધેમસેલ્વ્સ એટલે કે પોતાનું રક્ષણ, આત્મરક્ષણ માટે ગ્રામજનોએ જ કંઈક કરવાનું હતું. વન સચ ડિકોઇટ વોઝ મક્ખનસિંહ. મક્ખનસિંહ આવો જ એક ડાકુ હતો. કેવો ડાકુ હતો? મક્ખનસિંહ એવો જ એક ડાકુ હતો. હી વોઝ ડેન્જરસ એન્ડ હેડ અ સ્ટ્રોંગ ગેંગ. ડેન્જરસ એટલે કે ખતરનાક. સ્ટ્રોંગ ગેંગ એટલે કે ખડતલ તોડી, આમ એકદમ તાકાતવાળી તોડી હતી. તો આ મક્ખનસિંહ એવો જ એક ડાકુ હતો જે એકદમ ખતરનાક હતો અને તેની પાસે એક સ્ટ્રોંગ તોડી હતી એટલે કે એકદમ ખડતલ તાકાતવાળી તોડી હતી. હી હેડ નાવ બીકમ વેરી બોલ્ડ. હવે તે ખૂબ જ બહાદુર બની ગયો હતો. બોલ્ડ એટલે કે બહાદુર. હવે તે ખૂબ જ બહાદુર બની ગયો હતો. હી સેન્ટ એડવાન્સ વોર્નિંગ ટુ ધી પીપલ અબાઉટ હિઝ રેડ. એટલે કે ચોરી કરવા પહેલાં ધાડ પાડવાની હોય તેની ચેતવણી તે લોકોને અગાઉથી જ મોકલી આપતો હતો. પહેલેથી જ વોર્નિંગ એટલે કે ચેતવણી. તો ચેતવણી તે પહેલેથી જ મોકલી આપતો હતો. ઇફ એનીવન ટ્રાઈડ ટુ પ્લે એની ટ્રિક હી ગીવ ધેમ સેવર પનિશમેન્ટ. પનિશમેન્ટ એટલે કે સજા. બરાબર? તો કોઈ પણ એમ ટ્રાઈડ ટુ પ્લે એની ટ્રિક, ટ્રિક એટલે કે ચાલાકી, કોઈ પણ ચાલાકી કરવાનો પ્રયાસ કરે તો તેમને સખત સજા આપતો. સેવર એટલે કે સખત અને પનિશમેન્ટ એટલે કે સજા, તો કે સખત સજા કરતો. ધ વિલેજર્સ ટ્રાઈડ ટુ રેસિસ્ટ ધ ડેકોઇટ્સ બટ ધે ફેલ્ડ. રેસિસ્ટ એટલે કે સ્ટોપ,
રોકવાનો. તો ગ્રામજનોએ ડાકુઓનો પ્રતિકાર કરવાનો, રોકવાનો પ્રયાસ કર્યો, પણ તેઓ કેવા ગયા? ધે ફેઇલ્ડ, એટલે કે તેઓ ફેઇલ્ડ થયા, નિષ્ફળ ગયા. વોટ વુડ યુ હેવ ડન ઇફ યુ વેર લિવિંગ ઇન ધીસ વિલેજ? તમે આ ગામમાં રહેતા હોત તો તમે શું કર્યું હોત? વિચારો કે તમે આવા જ કોઈક ગામમાં રહેતા હોત તો તમે શું કર્યું હોત? વન ડે અ રીચ મેન નેમ્ડ બાપુરાવ રિસીવ્ડ અ વોર્નિંગ. એક દિવસ બાપુરાવ નામના રીચ મેન એટલે કે પૈસાદાર, બરાબર, એટલે કે બાપુરાવ નામના પૈસાદાર માણસને વોર્નિંગ ચેતવણી મળી. યોર હાઉસ વુડ બી અટેક્ડ ટુનાઇટ. અટેક્ડ એટલે કે હુમલો કરીશું, ધાડ પાડવા આવીશું. ટુનાઇટ એટલે કે આજે રાત્રે. તારા ઘરે આજે રાત્રે તમારા ઘર પર ધાડ પાડીશું. વોર્નિંગ આપીને જ આવતો હતો ને ડાકુ તો એક અમીર આદમી બાપુરાવને ચેતવણી આપી કે આજે રાત્રે અમે તારા ઘરે ધાડ પાડીશું. હી ઓલ્સો રિસીવ્ડ અ યુઝ્યુઅલ વોર્નિંગ. અને સાથે સામાન્ય ચેતવણી પણ આપવામાં આવી. યુઝ્યુઅલ વોર્નિંગ એટલે કે સામાન્ય ચેતવણી પણ આપવામાં આવી. શું? નોટ ટુ હાઇડ ધ વેલ્યુએબલ એન્ડ નોટ ટુ ઇન્ફોર્મ ધી પોલીસ. કિંમતી ચીજો, વેલ્યુએબલ એટલે કે કિંમતી ચીજો છુપાવવી નહીં અને પોલીસને ખબર કરવી નહીં. સાથે આવી વોર્નિંગ પણ આપવામાં આવી હતી. બાપુરાવ બીકમ પેલ. બાપુરાવ એકદમ પેલ એટલે કે ફિક્કો થઈ જવું. શું થઈ જવું? ફિક્કો થઈ જવું. તો બાપુરાવ બીકમ પેલ વેન હી હિયર્ડ ઇટ. બાપુરાવ તો આ સાંભળીને એકદમ ફિક્કા પડી ગયા. ડરી જાય ને આપણે પણ, તો બાપુરાવ પણ એકદમ ફિક્કા પડી ગયા. હી હેડ અ બિગ હવેલી એન્ડ મેની સર્વન્ટ્સ. તેની મોટી હવેલી અને ઘણા નોકરો હતા. હિઝ કબોર્ડ વેર ફૂલ ઓફ પ્રિશિયસ થિંગ. પ્રિશિયસ થિંગ એટલે કે કિંમતી વસ્તુઓથી. કબોર્ડ્સ એટલે કે કબાટો. તેના કબાટો કિંમતી ચીજોથી છલકાતા હતા. હી વોઝ વરીડ. વરીડ એટલે કે ચિંતામાં, બરાબર. તો તે ખૂબ જ ચિંતા થવા લાગી, જાણે કે એના ઘેરે આજે ધાડ પડે તો આ બધું જતું રહે, તેથી તેને ખૂબ જ ચિંતા થવા લાગી. બટ હિઝ વાઇફ પાર્વતીબાઈ વોઝ બ્રેવ એન્ડ ક્લેવર વુમન. બ્રેવ એટલે કે બહાદુર, ક્લેવર એટલે કે હોશિયાર. પણ તેની પત્ની પાર્વતીબાઈ બહાદુર અને હોશિયાર સ્ત્રી હતી. વેન હી ટોલ્ડ ઓલ ધીસ ટુ હર શી આસ્ક્ડ હિમ, વોટ ડુ યુ પ્લાન ટુ ડુ? જ્યારે બાપુરાવે પાર્વતીબાઈને આ વાત કરી, શેની? કે ચોરની આવી રીતે વોર્નિંગ આવેલી છે ડાકુની, તેવી વાત જ્યારે તે તેની પત્ની પાર્વતીબાઈને કરે છે ત્યારે શી આસ્ક્ડ હિમ, તેણીએ તેને પૂછ્યું. કોને? બાપુરાવને પૂછ્યું. વોટ ડુ યુ પ્લાન ટુ ડુ? તમારો ત્યારે શું પૂછે છે? તમે શું કરવા ધારો છો? તમારો શું પ્લાન છે? એમ તમે કંઈક તો કરવા વિચાર્યું હશે ને. સ્યોરલી આઈ વિલ નોટ સરેન્ડર અ મક્ખન સિંગ. સરેન્ડર એટલે કે ગીવઅપ કરવું. હું એમ કે ડાકુઓને તાબે થાવ નહીં, એમ હું ડાકુઓને તાબે નહીં થાવ, એ વસ્તુ તો નક્કી છે. એટલે કે હું મક્ખનસિંહને તાબે થવાનો નથી. આઈ વિલ ફાઇટ વિથ ધેમ વિથ માય મેન એન્ડ સર્વન્ટ્સ. શું કહે છે? હું મારા માણસો અને નોકરો સાથે તેમનો સામનો કરીશ. વોટ ડુ યુ થિંક? તને શું લાગે છે? આઈ થિંક ઇટ ઇઝ યુઝલેસ ટુ ગીવ ફાઇટ ટુ ધી ડિકોઇટ્સ બિકોઝ દે આર મોર પાવરફુલ. એની પત્ની શું કહે છે? મને લાગે છે કે ડાકુઓ સામે લડવામાં માલ નથી, કારણ કે તેઓ વધારે શક્તિશાળી છે. બટ વોટ એલ્સ? શું કહે છે? બટ વોટ એલ્સ કેન વી ડુ? આસ્ક્ડ બાપુરાવ. બાપુરાવે પૂછ્યું, તો આપણે બીજું શું કરી શકીએ?
I think we should outwit the dacoits by some plan, said Parvati thoughtfully. એટલે કે પાર્વતી એકદમ વિચારીને પછી શું કહે છે, મને લાગે છે કે આપણે કંઈક ચાલાકી કરીને ડાકુઓને પરાસ્ત કરવા જોઈએ. ડાકુઓને શું કરવા જોઈએ? પરાસ્ત કરવા જોઈએ. પાર્વતી ખૂબ જ વિચાર કરતાં આવું કહે છે. બટ હાઉ શુડ વી હાઇડ યોર જ્વેલ બોક્સ સમવેર, સે ઇન ધી ડંગ હીપ ઇન ધી કેટલ સેડ. કેટલ સેડ એટલે કે શું કહે છે, કે તાળા ઘણેણા. શું કહે છે અહીંયા? કે તાળા ઘણેણા. બટ હાવ, પહેલાં તો એવું પૂછે કે પણ કેવી રીતે એમ. શુડ વી હાઇડ યોર જ્વેલ બુક્સ સમવેર એટલે કે તાળા ઘણેરાની પેટી આપણે ક્યાંક છુપાવી દઈશું. સે ઇન ધ ડગ હીપ ઇન ધી કેટલ સેક એટલે કે જેમ કે ગમાણમાં છાણના ઢગલામાં. શું કહે છે? ડગ હીપ એટલે કે ગમાણમાં છાણના ઢગલામાં, એવું પૂછે છે. સે ઇન છાણના ઢગલામાં. લેટ મી થિંક, સી સે તેણી શું કહે છે, મને વિચારવા દો. ટીલ ધેન યુ ડુ વોટ એવર યુ થિંક પ્રોપર. શું કહે છે? ત્યાં સુધીમાં તમને જે યોગ્ય લાગે તે તમે કરો. હમણાં મને વિચારવા દો શાંતિથી. આઈ વિલ ફાઇટ ધેમ ઇન માય ઓન વે. હું તેમની સાથે મારી રીતથી લડીશ. ડોન્ટ વરી, ચિંતા કરશો નહીં. બાપુરાવ felt a little relaxed. He went to the town to search the man to help him. And Parvati Bai sat for a long time thinking. બાપુરાવને થોડી રાહત થાય છે. He went to the town to search the man to help him. તેને મદદ કરે તેવા માણસોની શોધમાં તે શહેરમાં ગયો. એન્ડ પાર્વતીબાઈ સેટ ફોર અ લોંગ ટાઈમ થિંકિંગ અને પાર્વતીબાઈ ક્યાંય સુધી વિચાર કરતા બેસી રહ્યા. સૂન ઇટ વોઝ ઇવનિંગ. જલ્દીથી સાંજ પડી ગઈ. બાપુરાવ કમ બેક એન્ડ ટોલ્ડ હિઝ વાઇફ. બાપુરાવ આવીને તેની પત્નીને કહ્યું, આઈ હેવ કલેક્ટેડ અબાઉટ 20 મેન. મેં 20 માણસો એકઠા કર્યા છે. વી વિલ હાઇડ ઇન ધી વુડ્સ નિયર ધી વિલેજ બોર્ડર. ગામની સીમ પાસેના જંગલમાં અમે સંતાઈ જઈશું. વી વિલ અટેક ધી ડિકોઇટ્સ બિફોર ધે કેન એન્ટર ધી વિલેજ. ડાકુઓ ગામમાં પેસે તે પહેલાં જ અમે તેમના ઉપર હુમલો કરી દઈશું. આવું કોણ કહે છે? બાપુરાવ કહે છે. હવે જુઓ એની પત્ની શું કરે તે જુઓ. ઇટ વોઝ નાવ ડાર્ક એન્ડ ધી હોલ વિલેજ વોઝ સાયલન્ટ. હવે અંધારું થઈ ગયું હતું. આખું ગામ કેવું હતું? શાંત હતું. પાર્વતીબાઈ ધેન કોલ્ડ હર સર્વન્ટ્સ એન્ડ ધ ટુ કુક્સ. પાર્વતીબાઈએ તેના નોકરોને અને 2 રસોઈયાને બોલાવ્યા. She ordered them to cook a royal meal for 50 people. શું કહે છે? તેમને 50 માણસો માટે શાહી જમણ તૈયાર કરવાનું કહ્યું. રોયલ મેલ એટલે કે શાહી જમણ, સારો એવો ખોરાક, બરાબર, રાજા રજવાડાઓ ખાય તેવું. ધ મેલ શુડ બી રેડી બાય મિડનાઇટ. મધરાત સુધીમાં જમણ તૈયાર થઈ જવું જોઈએ. સી સેડ ટુ ધી ચીફ કુક. તેણે મુખ્ય રસોઈયાને કહ્યું શું? કે મધરાત સુધીમાં જમવાનું તૈયાર થઈ જવું જોઈએ. ધ સર્વન્ટ્સ વેર સરપ્રાઇઝડ બટ દે સ્ટાર્ટેડ ધેર વર્ક. નોકરો આ વસ્તુ સાંભળીને સરપ્રાઇઝ એટલે કે આશ્ચર્યમાં પડી જાય છે. નોકરોને આશ્ચર્ય થઈ ગયું, પરંતુ તેમણે તેમનું કામ શરૂ કરી દીધું. સી સુપરવાઇઝ ધી વર્ક. તે કામ પર ધ્યાન આપી રહી હતી. સુપરવાઇઝ એટલે કે ધ્યાન આપવું, બરાબર. તે તેના કામ પર ધ્યાન આપી રહી હતી. એન્ડ અરેન્જમેન્ટ વોઝ મેડ ફોર ધી મેલ. અરેન્જમેન્ટ એટલે કે ગોઠવણી, બરાબર. તો શું કહે છે?
એન અરેન્જમેન્ટ વોઝ મેડ ફોર ધી મેલ, અને મેલ એટલે કે ખાવાની, બરાબર, જમવાની તૈયારી થઈ ગઈ હતી. સી પુટ ઓન અ ન્યૂ સાડી, તેણે નવી સાડી પહેરી. સી અરેન્જડ ઓલ ધી ઓર્નામેન્ટ્સ એક્સેપ્ટ ધી મંગલસૂત્ર ઇન અ થાલી એન્ડ સ્ટુડ વેઇટિંગ. તેણીએ શું કર્યું? નવી સાડી પહેરી, તેણે મંગળસૂત્ર સિવાયના બધા જ ગણેના, એક્સેપ્ટ ધી મંગલસૂત્ર એટલે કે મંગલસૂત્ર સિવાય બધા જ ગણેના થાળીમાં ગોઠવ્યા. એન્ડ સ્ટુડ વેઇટિંગ, અને રાહ જોતી ઊભી રહી. વિચારો એની દિમાગમાં શું ચાલી રહેલું હશે? ગેસ વોટ કેન બી હર ટ્રીક. કલ્પના કરો, ગેસ કરો, તેની યુક્તિ શી હોઈ શકે? તેની શું ચાલાકી હોઈ શકે કે સામે પાછી બધું ઘરેણાં લઈને ઊભી રહી છે? આગળ જુઓ. વેન ઇટ વોઝ મિડનાઇટ સી હિયર્ડ સમ નોઇઝ. મધરાત થતાં તેણે કંઈક અવાજ સાંભળ્યો. હોર્સીસ વેર કમિંગ. ઘોડાઓ આવી રહ્યા હતા. સૂન ધ નોઇઝ કમ ક્લોઝર. અવાજ વધારે નજીક આવ્યો. સડનલી ધેર વોઝ અ લાઉડ નોક ઓન ધી ડોર. એટલે કે એકાએક બારણે જોરથી ટકોડા પડ્યા. સી વોઝ સ્કેર્ડ બટ ધ નેક્સ્ટ મોમેન્ટ સી બીકમ કાલ્મ. સ્કેર્ડ એટલે કે ડરવું. થોડી વાર માટે તો તે ડરી ગઈ, પણ બીજી જ ક્ષણે તે એકદમ સ્વસ્થ થઈ ગઈ હતી. સી ક્વિકલી વેન્ટ ટુ ધી ડોર એન્ડ ઓપન્ડ ઇટ. ક્વિકલી એટલે કે ઝડપથી. તેણે ઝડપથી દરવાજે જઈને દરવાજો ખોલ્યો. ઓપન્ડ એટલે કે ખોલવું. A big man with a violent look and with a gun in his hand stood before her. ક્રૂર દેખાતો, વાયલન્ટ એટલે કે ક્રૂર, ક્રૂર દેખાતો એક કદાવર માણસ હાથમાં બંદૂક લઈને તેની સામે ઊભો હતો. પાર્વતીબાઈ વોઝ સ્કેર્ડ બટ વિથ કરેજ સી સેડ સ્વીટલી. કરેજ એટલે કે હિંમતપૂર્વક. પાર્વતીબાઈ ડરી જાય છે, પરંતુ હિંમતપૂર્વક ખૂબ મીઠાશથી કહ્યું. સ્વીટલી એટલે કે મીઠાશથી કહ્યું. વેલકમ બ્રધર, પ્લીઝ ડુ કમ ઇન. આવો ભાઈ, અંદર આવો, મહેરબાની કરીને અંદર આવો. મક્ખનસિંહ વોઝ સરપ્રાઇઝ ટુ હિયર ધીસ. મક્ખનસિંહ આ સાંભળીને એકદમ શોક થઈ જાય છે, આશ્ચર્યમાં પડી જાય છે. સી વર્ધર સેઝ. તેણીએ આગળ કહ્યું. ફર્ધર એટલે કે આગળ કહે છે. તેણી એટલે કે પાર્વતીબાઈ. પાર્વતીબાઈએ આગળ કહ્યું. આઈ હેવ બીન વેઇટિંગ ફોર યુ એન્ડ ઓલ ધીઝ બ્રધર્સ સિન્સ ધીસ ઇવનિંગ. શું કહે છે? તમારે માટે અને ભાઈઓ માટે હું સાંજની રાહ જોઈ રહી છું. ધ ડિકોઇટ્સ વેર સરપ્રાઇઝડ એટ ધીસ અનયુઝ્યુઅલ વેલકમ. ડાકોને આવા અણધાર્યા આવકારથી આશ્ચર્ય થયું. અનયુઝ્યુઅલ એટલે કે અણધાર્યું. વિચારેલું હોય થોડુંક કંઈ ડાકોને કે આટલા સારી રીતે કોઈ વેલકમ કરે, બરાબર? તો તેમનું આવા અણધાર્યા આવકારથી આશ્ચર્ય થયું. પ્લીઝ કમ ઇન. ડોન્ટ વેસ્ટ ટાઈમ. યુ મસ્ટ બી ટાયર્ડ. કૃપા કરીને અંદર આવો. સમય વેરફો નહીં. યુ મસ્ટ બી ટાયર્ડ. તમે થાકી ગયા હશો. વોશ યોર હેન્ડ્સ એન્ડ ફીટ. હાથ પગ ધુઓ. ધ સપર ઇઝ રેડી. સપર એટલે કે ભોજન, બરાબર? તો શું કહે છે? ધ સપર ઇઝ રેડી. સ્વાદિષ્ટ ભોજન તૈયાર છે. હેવ અ ટેસ્ટી મેલ એન્ડ ધેન ડુ યોર વર્ક. સ્વાદિષ્ટ ભોજન કરી લો અને પછી તમારું કામ કરો, બરાબર? આવું કહે છે. કોણ? પાર્વતીબાઈ શું કહે છે? કે પહેલાં હાથ પગ ધોઈ કાઢો, તમારું ખાવાનું તૈયાર છે, સ્વાદિષ્ટ ભોજન કરી લ્યો અને પછી તમારું જે કામ કરવાના હોય તે કરો. મક્ખનસિંહ વોઝ સ્ટીલ હેઝિટેટિંગ બટ સી આસ્ક્ડ ટુ ધેમ ટુ સીટ. મક્ખનસિંહ હજુ ઢચુપચું હતો. હેઝિટેટિંગ એટલે કે નોટ સર્ટેન. ઢચુપચું હોય ને આપણા દિલની અંદર, તો મક્ખનસિંહ હજુ પણ ઢચુપચું હતો, પણ તેણે તેમને બેસવા કહ્યું. સી ઓર્ડર્ડ ધી સર્વન્ટ્સ ટુ સર્વ હોટ ફૂડ. તેણે નોકરોને ગરમ ગરમ ભોજન પીરસવા
કહ્યું, while they were eating, she personally took care of each one. જ્યારે તેઓ જમતા હતા ત્યારે દરેક વ્યક્તિ પર વ્યક્તિગત ધ્યાન આપતી હતી. તે પોતે એમ વ્યક્તિગત ધ્યાન આપતી હતી. When they finished their supper, she bought the thali full of valuables. જ્યારે તેમણે શું કર્યું? જમી લીધા પછી ઘરેણાથી ભરેલી થાળી લઈને તે આવી. વેલ્યુએબલ એટલે કે કિંમતી વસ્તુઓથી ભરેલી થાળી લઈને તે આવી. She placed it in front of the decoy chief. તેણે તે મુખ્ય ડાકુની સામે મૂકી દીધી. Then she told him, "Brother, this is all that I have. But I have kept back only one piece for myself." ભાઈ, આ બધું એમ મારી પાસે જે છે તે આ છે, પણ તેમાંથી એક નંગ મારા માટે રાખ્યું છે. She showed her મંગલસૂત્ર on her neck and said, તેણે તેના ગળામાંનું મંગળસૂત્ર દેખાડીને કહ્યું, "It is sacred symbol that I wear for the long life of my husband." શું કહે છે? આ મારા પતિનું એમ દીધાળિયું માટે તે કે લાંબા જીવન માટે આ પવિત્ર પ્રતીક હું પહેરું છું. I request you not to take it. અને એ ન લેવા હું તમને વિનંતી કરું છું કે તમે આ બધું લઈ જાઓ, પણ પરંતુ મારા ગળાનું મંગળસૂત્ર લઈ જશો નહીં. એ રીતે તે શું કરે છે? ડાકુઓને રિક્વેસ્ટ કરે છે. આવું તમે કરો કે તમારા ઘરની બધી જ્વેલરી લાવીને તેને હાંભે મૂકી દે, તેને ખવડાવો અને પછી એવું કે આ બધું તું લઈ જા. તો તેવી રીતના પાર્વતીબાઈ કરે છે. હવે શું થશે તે જુઓ. વોટ વિલ ધ ડિકોય ચીફ ડુ નાવ? ડાકુનો સરદાર હવે શું કરશે? કારણ કે એણે તો એના ઘરમાં જમ્યો, તેણે એને ભાઈ કહ્યો, તો એના દિલમાં કંઈક થશે. તો જુઓ આગળ. ધ ડિકોય ચીફ could not control himself. ડાકુનો સરદાર જાત પર કાબૂ રાખી શક્યો નહીં. With emotion in his voice he said. અવાજમાં એકદમ ઇમોશનવાળા અવાજમાં ક્ષોભ સાથે તેણે કહ્યું, "Of course I will not take it. અલબત્ત હું એ નહીં લઉં. We have eaten your salt. અમે તમારું નમક ખાધું છે. And you have called me brother. અને તમે મને ભાઈ કહીને બોલાવ્યો છે, આવકાર્યો છે. And given me a brother's welcome. અને તમે મને ભાઈ કહીને બોલાવ્યો છે અને ભાઈ જેવો આવકાર પણ આપ્યો છે. From today you are my sister and I will take care of you. અને આજથી તું મારી બહેન છે અને હું તારી સંભાળ લઈશ. Saying this, he returned the thali of valuables to her. અને આવું કહીને તેમણે શું કર્યું? ઘણેરા ભરેલી થાળી પાછી તેને આપી દીધી. કોને? પાર્વતીબેનને આપી દીધી. He also ordered his men to free her husband, whom they had caught outside the village. તેણે તેના માણસોને ગામ બહાર પકડી રાખેલા તેના પતિને છોડી મૂકવાનો હુકમ કર્યો. The villagers were surprised to hear this story next morning. એટલે કે બીજા દિવસે સવારે આ વાત સાંભળીને ગ્રામજનોને આશ્ચર્ય થયું. Since then no dacoit attacked Parvatibai's house. ત્યારથી પાર્વતીબાઈના ઘેર કોઈ ડાકુએ હુમલો કર્યો નથી. Even today they narrate this story to the village children. આજે પણ તેઓ ગામના બાળકોને આ વાર્તા કહે છે, આ વાત કહે છે. વિચારો, આપણી અંદર અક્કલ આવી શકે કે આપણે આ રીતે ડાકુઓને બોલાવીએ, જમાડીએ અને પછી તેને ભાઈ કહીને તેને કાઢીએ? નહીં ને. તો જુઓ પાર્વતીબેને કઈ રીતે ડાકુઓને ભગાવ્યા અને આજની તારીખે પણ કોઈ ડાકુ પાર્વતીબાઈના ઘર પર અટેક કરતો નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થયો છે. થેન્ક યુ.